નમસ્કાર. અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી પ્રગતિ માપન રજિસ્ટર એકમ 1 થી 6 આધારિત કઈ કઈ અધ્યયન નિષ્પત્તિઓ લઈ શકાય અને તે આધારિત એકમમાં કઈ કઈ પ્રવૃત્તિઓ છે તે વિશેના હતા. આ વિડીયોમાં એકમ 7 મારા ઘરના સભ્યો આધારિત વિદ્યાર્થી પ્રગતિ માપન રજિસ્ટરમાં કઈ કઈ અધ્યયન નિષ્પત્તિઓ લખી શકાય અને તે આધારિત કઈ કઈ પ્રવૃત્તિઓ છે તે જોઈએ. એકમ 7 મારા ઘરના સભ્યો આધારિત અધ્યયન નિષ્પત્તિ 9.1.1 કવિતા અને જોડકણા સાંભળે છે અને ગાય છે. 9.5.1 વાર્તાનો હેતુ અને પાત્રોની લાક્ષણિકતાઓને ધ્યાને રાખી વાર્તાને અલગ સ્વરૂપમાં ફરીથી કહે છે. 10.4.1 યોગ્ય સ્વર અને વિરામ સાથે ટૂંકા ફકરા ચોકસાઈથી વાંચે છે. 10.6.1 ટૂંકી કવિતાઓ વાંચે છે અને કવિતાનો શાબ્દિક અર્થ વર્ણવે છે. 10.8.3 શબ્દો અને ટૂંકા વાક્યો લખીને ચિત્ર કે કાર્ડનું વર્ણન કરે છે. 10.3.1 તમામ અક્ષર કે મૂળાક્ષરને ઓળખે છે અને વાંચવા અને લખવા માટે તેનો ઉપયોગ કરે છે. 10.8.1 3 અથવા 4 અક્ષરવાળા શબ્દો ચોકસાઈથી લખે છે. શ્રુત લેખન. 9.3.2 વર્ગમાં વાંચી સંભળાવેલી કે ચર્ચાયેલી વાસ્તવિક બાબતો સાથે પોતાના પૂર્વ અનુભવો જોડે છે અને તેના વિશે વાત કરે છે. 10.7.1 રમત રમવા માટે સરળ સૂચનાઓ વાંચે છે. હવે આપણે આ દરેક અધ્યયન નિષ્પત્તિઓ આધારિત એકમ 7 મારા ઘરના સભ્યોમાં કઈ કઈ પ્રવૃત્તિઓ આવે છે તે જોઈએ. અધ્યયન નિષ્પત્તિ 9.1.1 કવિતા કે જોડકણા સાંભળે છે અને ગાય છે તે આધારિત પ્રવૃત્તિ 1 બા વિના મને ખવડાવે કોણ, ગીત ગાઈએ, પઠન, ગાન, જીલગાન અને સમૂહગાન. અને પ્રવૃત્તિ 19 મોટો મોટો થાવ, કવિતા ગાઈએ. 9.5.1 વાર્તાનો હેતુ અને પાત્રોની લાક્ષણિકતાઓને ધ્યાને રાખી વાર્તાને અલગ સ્વરૂપમાં કહે છે તે આધારિત પ્રવૃત્તિ 3 પરિચય, વાર્તા સાંભળીએ. પ્રવૃત્તિ 5 વિજયના ઘરમાં આ કામ કોણ કરે છે કહો. પ્રવૃત્તિ 6 આવું કોણ બોલતું હશે કહો. અધ્યયન નિષ્પત્તિ 10.4.1 યોગ્ય સ્વર અને વિરામ સાથે ટૂંકા ફકરા ચોકસાઈથી વાંચે છે તે આધારિત પ્રવૃત્તિ 22 વાક્ય વાંચો. પ્રવૃત્તિ 28 વાંચો અને લખો. અને પ્રવૃત્તિ 29 વાંચો. અધ્યયન નિષ્પત્તિ 10.6.1 ટૂંકી કવિતાઓ વાંચે છે અને કવિતાનો શાબ્દિક અર્થ વર્ણવે છે તે આધારિત પ્રવૃત્તિ 12 તમારા શિક્ષક આ ફકરો વાંચશે, તેમાં ભયધપ આવે ત્યારે તાળી પાડો. પ્રવૃત્તિ 13 આ વાક્યો વાંચો અને જ્યાં ભયધપ અક્ષરો આવતા હોય તેમની ફરતે ગોળ કરો. પ્રવૃત્તિ 16 સરખા શબ્દોને જોડો, જેટલી વાર છે તેટલી વાર વાંચો, જે શબ્દ ન જોડાય તેના પર ચોકડી કરો. પ્રવૃત્તિ 18 એકમ 7ની અર્લી રીડર વાંચો, તેમાં આવતા શબ્દો અને વાક્યો સ્લેટ અને નોટમાં લખો. પ્રવૃત્તિ 21 મોટેથી ગાઓ, નવા બનાવો. અને પ્રવૃત્તિ 27 વાંચો અને લખો. અધ્યયન નિષ્પત્તિ 10.8.3 શબ્દો અને ટૂંકા વાક્યો લખીને ચિત્ર કે કાર્ડનું વર્ણન કરે છે તે આધારિત પ્રવૃત્તિ 26 ચિત્ર ઓળખો અને શબ્દ લખો. અધ્યયન નિષ્પત્તિ 10.3.1 તમામ અક્ષર કે મૂળાક્ષરને ઓળખે છે અને વાંચવા અને લખવા માટે તેનો ઉપયોગ કરે છે. આ અધ્યયન નિષ્પત્તિ આધારિત લેખન અને વાંચનની દરેક પ્રવૃત્તિઓ આમાં આવશે. તે આધારિત પ્રવૃત્તિ 7 સંબંધમાં શું કહેવાય લખો. પ્રવૃત્તિ 11 જુઓ, લખો અને 3 વાર બોલો.
પ્રવૃત્તિ 14 સાંભળીએ, લખીએ, વાંચીએ. પ્રવૃત્તિ 17 માત્રાને મૂળાક્ષર સાથે જોડી શબ્દ બનાવો અને લખો. પ્રવૃત્તિ 23 અક્ષરો આડાઅવળા છે તેમને સાચા ક્રમમાં ગોઠવી યોગ્ય શબ્દ બનાવો. પ્રવૃત્તિ 30 ફકરામાંથી શબ્દ શોધો, ખાલી જગ્યા પૂરો. અ, બ ને ક આવે છે. અને પ્રવૃત્તિ 32 આવું જ હોય, યોગ્ય શબ્દ નીચે ટીક કરો. આ તમામ પ્રવૃત્તિ 10.3.1માં આવે. અધ્યય નિષ્પત્તિ 10.8.1 3 અથવા 4 અક્ષરવાળા શબ્દો ચોકસાઈથી લખે છે. શ્રુતલેખન આધારિત પ્રવૃત્તિ 31 સાંભળીને લખો. અધ્યય નિષ્પત્તિ 9.3.2 વર્ગમાં વાંચી સંભળાવેલી કે ચર્ચાયેલી વાસ્તવિક બાબતો સાથે પોતાના પૂર્વ અનુભવો જોડે છે અને તેના વિશે વાત કરે છે. તે આધારિત પ્રવૃત્તિ 34 હસહસાટ અને પ્રવૃત્તિ 35 ફરી યાદ કરીએ. અધ્યય નિષ્પત્તિ 10.7.1 રમત રમવા માટે સરળ સૂચનાઓ વાંચે છે અને જૂથ સાથે તે રમે છે. તે આધારિત પ્રવૃત્તિ 25 અક્ષર થપ્પો રમો અને પ્રવૃત્તિ 33 મેદાનની રમત ભરતી ઓટ આવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.